આટલે રાખો આટલે રાખો આટલે 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 રાખો ને પડી નહીં જવું બસ બસ બરાબર છું તો જય બાબારી મિત્રો ફાઇનલી જૂના ડીસા પોકો આવ્યા છે 5 કિલોમીટર જેવું દૂર હશે 5 કિલોમીટર એની હોય 2-3 કિલોમીટર હશે અને જગા જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી જય બાબારી તો ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળનું લોકેશન બતાવીએ કે કેવું છે અત્યારે તો ખાલી બધા બ્લોક આવતા રહે છે હજી તો બહુ દૂર છે જે જૂના ડીસા પણ હજી પહોંચ્યા નથી બ્લોકમાં હેન્ડ જોડાઈ રહેજો આગળ જૂના ડીસા પહોંચીએ એનું લોકેશન બતાવે અમારી સાથે 25 થી 30 જણાનો સંઘ છે અને અડધા લોકો આગળ નીકળી ગયા છે તો બધાને મળાવું ત્યાં સુધી બ્લોકમાં હેન્ડથી જોડાઈ રહેજો જય બાબા તો જય માતાજી મિત્રો ફાઇનલી અમે જૂના ડીસા પહોંચી ગયા છીએ જોઈ શકો આગળ કેટલી પબ્લિક જાય પાછળ પણ કેટલી આવેલી છે અને નીચું છે બહુ મોટું એટલે ઉપર છે વાયરો એટલે અડી રહે એટલા માટે આડું કરીને લેવું પડે છે ને જબ બે બહુ મોટા લઈ લીધા છે જોઈ શકો પાછળ બંનેને જ આ ટાઈપ પકડીને લઈને આવે છે અને આગળ પણ જો 25 થી 30 જણનો અમારો સંઘ છે તો કમેન્ટમાં જય બાબારી લખી નાખજો અને ચેનલ પર નવા લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો જોઈ શકો જૂના ડીસા ગામમાંથી નીકળ્યા છે પાત્રા તો બ્લોકમાં જોડાઈ રહેજો આગળનો નજારો બતાવીએ કેટલે પહોંચ્યા આજનો મારો દિવસ છે પહેલો ઓકે મળીએ આગળ જય માતાજી ફાઇનલી અમે ડીસા પહોંચી ગયા ને અહીંયા રામપીના દર્શન કરાવીએ અત્યારે પહોંચી ગયા તો તમને હવે અમે આગળ જઈને મળીએ તો બ્લોકમાં બન્યા રહેજો તો અત્યારે અમે છે ડીસામાં હજી સુધી બધા લોકો આગળ જાય છે ચાલતા તમને એ પણ બતાવું ને જ્યાં છે બહુ મોટા એટલે ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે અત્યારે તો તમને એ પણ બતાવી દઉં બે શબ્દ બોલો જય બાબારી તો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે બનાસ નદી ઉપર અત્યારે મેજુ ઊભું કરી છે એ પણ તમને બનાસ નદી બતાવું તો તમે જોઈ શકો છો બનાસ નદી છે તો હવે તમને પાછળનો લુક બતાવું અત્યારે થાકી ગયો છું થોડો ઉડ્યો છું એટલે
તને પાછળનું લુક પણ બતાવું, એ પણ તમે જોઈ લો. તમે જોઈ શકો છો આ નીજું બહુ વજનમાં છે. અત્યારે આપણે રિલાયન્સ પેટ્રોલ પંપથી એને ઊભું કરી દીધું છે અને બધા ભાઈઓ સાથે મળીને લઈ જઈ રહ્યા છે. બધા લોકો આગળ જઈ રહ્યા છે. આપણી પાસે મોટું નેચું છે, તો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તમને કેટલા સુધી પહોંચો છો, કેટલા દિવસ હોય છે એ બધું બતાવશે. સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આગળ જઈ રહ્યા છે, પાછળ પણ લોકો આવી રહ્યા છે. કનુભાઈ બોલજો, આવી ગયા બાબા છે. તો આખો ચોકડી પકવાયા છે. તો જય માતાજી મિત્રો, કંસારીથી 2 કિલોમીટર બાકી છે અને આજનો રોકાણ કંસારી કેમ્પે જ લાગે થશે. કારણ કે જોઈએ ખાઈને નીકળવાનું થશે તો રાતે મોડા નીકળી જઈશું રહ્યા, નક્કી પછી વહેલા જ નીકળશું. તો અમે પાછળ હતા, ગાડીમાં થોડો સામાન મૂકવાનો હતો અને બધા લોકો આગળ નીકળ્યા જોઈ શકો છો. તો બ્લોકમાં એન્ડથી જોડાઈ રહેજો. આગળ રાજસ્થાનનું લોકેશન બતાવશું મજબૂત. અને ચેનલ પર નવા જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો જે લોકો રોડ પર ચાલે તો થોડા સાઈડમાં ચાલજો, કારણ કે ટ્રકો બહુ સ્પીડથી ચાલે છે અને અહીંયા નીચે જ ચાલુ જોઈ શકો છો. કંસારીથી 2 કિલોમીટર જેવું બાકી છે. એ ટોલ નાકું આવ્યું છે, જોઈ શકો છો. કંસારી 2 કિલોમીટર. તો ચલો આગળના બધા માણસોની મુલાકાત કરાવું. જય બાબારી. તો જય બાબારી મિત્રો, ફાઇનલી ટોલ નાકા પર આવી ગયા જોઈ શકો છો. કાઠું પડે જોઈ શકો છો. ટોલ નાકા પર પહોંચી ગયા છે અને આગળ લોકો લાગે બધા ઊભા છીએ. તો આગળવાળાની મુલાકાત કરાવો. ત્યારે બ્લોકમાં અહીં સુધી જોડાયા રહેજો. ફાઇનલી ટોલ નાકા પર પહોંચી ગયા છીએ. જોઈ શકો કંસારી ટોલ નાકું. અને જગાને ક્લેજ પ્લેટો કસાઈ ગઈ જોઈ શકો. નેટ આવે રહે. શું કહેવું, હેડા કે નહીં હેડાતું? હેડાય છે. રોમાપી લઈ જાય હેડાનું શેડું જ છે. હેડું જ છે. જય રોમાપી. જય રોમાપી એમ. તો મિત્રો એન્ડ સુધી જોડાયેલા, તમને આગળનો નજારો બતાવીએ. અને અમારા માણસો આગળ નીકળ્યા છે થોડા, અને અમે 3 પાછળ છે, કારણ કે બેગમાં ચાર્જર ને બધું લેવાનું હતું એટલે. તો લોકો આગળ ઊભા છે, એમની મુલાકાત કરાવું. ત્યાં સુધી એન્ડ સુધી જોડાયા રહો. જોઈએ જગાની પ્લેટ બેજુ કસાઈ ગઈ છે અને પિસ્તોલ શોર્ટ થઈ ગયો રહો. આ વખત હતો રહ્યો. તો એક ત્યાં સુધી જોડાઈ રહો. ત્યાં સુધી તમને લાઈવ દર્શન કરવાની કોશિશ કરીશું. હજી મજા આવશે રાજસ્થાનમાં, કારણ કે ત્યાં લોકેશન પણ સારું છે. તો ચલો મિત્રો આગળનો કટ આગળ બતાવું. જય માતાજી, જય બારી. ફાઇનલી મિત્રો એક કેમ્પ આગળ આવી જાય, તમને કેમ્પ બતાવું. ત્યાં સુધી બ્લોકમાં 2 કિલોમીટર વળી ગઈ પાછળ આવી રહી જોઈ શકો છો. અને બીજા બધા આરા કેમ્પથી ચા પાણી કરવા માટે રોકાણા છે. ત્યાં સુધી જોડાઈ રહ્યો. અંદરનો નજારો બતાવીએ અને કેમ્પ બતાવીએ કે કેવો કેમ્પ છે. જોઈ શકો છો હાઈવે ટચ જ છે કેમ્પ. ચાલુ જ છે નિજાનું કેમ્પ છે અહીંયા કણે. જય બાબા.
બ્લેક ક્લેજ પેટું બળી ગઈ ચેડી આવ્યા જય અબારી આ શું જય અબારી आरे के कैंप यहाँ से रोमा थनी कैंप જોઈ શકો પેલા બે આવી રહ્યા ક્લેજ પેટું બળી જી રહી તો ચલો આગળની મુલાકાત કરીએ તો ચૌદવારી મિત્રો સારીની અંદર અત્યારે છીએ તો આગળ છે કેમ અંધારું છે કોઈ દેખાતું નથી તો બધા અહીંયા કણે આરામ કરવા માટે બેઠા છીએ બતાવી દઈએ તમને જોઈ શકો આગળ કેમ્પ અત્યારે અમે કહો ને એક્ઝેક્ટ કંસારીની અંદર જ છીએ તો જોઈએ હવે રાતનું ચલાશે તો ચાલીશું ને કે અહીંયા કણ આરામ માટે સૂઈ જઈશું અને રાતનો બ્લોક ઉતારવામાં થોડી તકલીફ પડે છે લાઇટ ઓછી પડે છે તો નેક્સ્ટ દિવસે તમને બતાવશું બાકી જય આભારી તો ચલો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોકમાં આટલે પૂરું કરીએ કારણ કે અંધારું હોય ને લાઇટ નહીં સારી જય આભારી